હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો સવારમાં છે ને જાગતા વેત જ થોડી દોડાદોડી થઈ ગઈ, કેમ કે જેવું હરલીનને એને રેડી કરીને સ્કૂલે મોકલ્યા. નિલેશ જોબ પર ગયા અને મારે કોલ આવી ગયો જોબ ઉપરથી. લેટ ટાઈમ હતો પણ વહેલા પહોંચવા માટેનો. અને જો અહીંયા ટ્રેન આવે છે, કાંઈ સંભળાવા દેશે નહીં તો મારે થોડી વાર સ્ટોપ કરવું પડે, કેમ કે એટલી સ્પીડમાં જાય ને તો કાંઈ સંભળાય નહીં તમને લોકોને. તો હા, એવું થયું, થોડો રશ થઈ ગયો. પણ પ્રિન્શુને કેવું થોડું લેટ જવાનું હતું, તો પછી થોડું કામ મેં ફિનિશ કર્યું અને થોડું મેં એને ફિનિશ કરવાનું કહી હું નીકળી ગઈ છું જો જોબ પર જવા માટે. અને કાલે વેધર સરસ હતું અને આજે પણ સારું વેધર બતાવે છે. હજી સૂરજ દાદા નીકળ્યા નથી પણ છે ને વેધર સારું બતાવે છે. અને વેધર સારું હોય, સારો સન નીકળે એટલે આપણે બધાને ખબર ને, લોકો ફરવા જાય પણ આપણો પ્લાન હોય લોન્ડ્રીનો. તો બસ જો એ જ લોન્ડ્રીનું કામ ફિનિશ કરી અને હું આવી ગઈ છું. કેમ કે આપણે કેવું તડકો નીકળે એટલે આપણે ગુજરાતીઓ જ નહીં, મોસ્ટલી મે બી ઇન્ડિયન પણ આપણે એવું જ કરીએ કે ચાલો મસ્ત તડકો છે ને તો આપણા ગાદલા ગોદડા સૂકવી દઈએ, તપાવી દઈએ, કે એક આખા વર્ષના જે બેક્ટેરિયા ભેગા થયા હોય ને એ બધા મરી જાય એટલીસ્ટ તડકામાં. તો બસ જો મારો એવો થોડોક પ્લાન હતો કે હોલિડેમાં ગયા હતા અને કપડાં જે અધૂરા રહી ગયા હતા, હમણાં વેધર સારું નહોતું, વોશ કરવાના બાકી હતા, તો એ બધું જો આજે ફિનિશ કરવાનું છે. તો એ ઓલરેડી વોશિંગમાં નાખીને અને હું નીકળી ગઈ છું જોબ ઉપર જવા માટે. જોઈએ હવે આજનો દિવસ કેવો રહે, કેમ કે હમણાંથી તો દિવસો બહુ બિઝી હોય છે એટલે મને આજે વહેલા બોલાવી છે. અને આમ તો કેવું કે મારે 2 દિવસની આ વીકમાં ઓફ હતી, પણ મને બધા દિવસ બોલાવી લીધી છે, કેમ કે બીજો 2 સ્ટાફ અત્યારે હોલિડેમાં જતો રહ્યો છે. તો બસ જો હમણાં 2 વીક તો પેક છે આપણે. તો જો લંચ બ્રેકનો ટાઈમ થઈ ગયો છે અને જો અહીંયા કેટલી બધી વેરાયટી છે. અમારે પુલાવ છે અને જો સિંગ ચણા આપણને ઓલવેઝ એનર્જી આપે તો એ બી છે નાસ્તામાં. અને આ પુલાવની સાથે સાથે જો મેંગો પિકલ પણ છે. અને એક મારી ફ્રેન્ડ લાવી છે ક્રન્ચી કંઈક રાઈસ કેક જેવું, એ બી છે. છાશ પણ છે. જો આજે થોડી ગરમી પડી અને ગુજરાતીઓ છાશ પર ના તૂટી પડે એવું બને તો છાશ પણ છે જો. તો બસ મજા જ મજા છે જો, ફ્રૂટ્સ ને બધું જ. હા અને છે ને અમારે જોશનાબેને હોલિડે બુક કરી દીધી, પણ મને પાછા પૂછતા હતા કે અંકિતા મેં હોલિડે તો બુક કરી દીધી છે પણ ખબર નથી કે મેં આ હોલિડે શું કામ બુક કરી છે, કોઈ રીઝન છે કે શું છે એમ. તો ભાઈ મેં એને કીધું કે તમે જ્યારે હોલિડે બુક કરી છે ને ત્યારે એવું કંઈ છે નહીં, ના ઈદ, ના દિવાળી, ના બેસાખી, ના હોલી. ખબર નહીં કેમ બુક કરી છે, પણ હવે એની હોલિડેનું હવે એને જ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે એણે કેમ બુક કરી છે એમ. અને જો મજા પડી ગઈ છે એને તે ખાવાની. નીચું જોઈને બસ ખાવામાં જ મશગુલ છે. કોણ ઊંચું જોવે? ભૂખ લાગે ત્યારે કોઈ જોવે નહીં ઊંચું, નહીં? અને અત્યારે જો મસ્ત સની વેધર થઈ ગયું છે અને સન આવવાથી વ્હાઇટ સિટી વધારે વ્હાઇટ લાગવા માંડ્યું છે, ચમકવા લાગી ગયું છે. અને જો નોર્મલી કેવું કે બ્રેકમાં બહાર નીકળીએ ને એટલે ઓવરકોટ પહેરવાની જરૂર પડે, પણ આજે ઓવરકોટ પણ પહેરવાની જરૂર નથી, એટલું સરસ વેધર છે. અને જો સન નીકળતા જ લોકો કેવા એન્જોય કરવા લાગી ગયા છે. તો જો આજનો દિવસ તો ફિનિશ થઈ ગયો અને આજે તો મોલ થોડો ક્વાઇટ છે, કેમ કે વેધર છે ને બહાર આજે સરસ હતું, બિલકુલ ઠંડી નથી એટલે મોલમાં કોઈ આવે નહીં. જ્યારે ઠંડી હોય અને વરસાદ હોય ને ત્યારે લોકો મોલમાં ઘૂસી જાય ઠંડીને વરસાદથી બચવા માટે. અને કેવું કે આ મોલ એટલો મોટો છે ને કે એમાં 500થી ઉપર વધારે શોપ છે, તો શોપિંગ પણ થઈ જાય અને સાથે સાથે જ કેવું ચિલ્ડ્રનની એક્ટિવિટી ને એવું બધું પણ છે અહીંયા. તો એ બધામાં આખો દિવસ નીકળી જાય. એટલે લોકો જ્યારે વેધર ખરાબ હોય ત્યારે અંદર આવી જાય અને સારું હોય જ્યારે વેધર ત્યારે મોલમાં કોઈ હોય નહીં, ચકલા ઉડતા હોય. તો આજે બસ જો કંઈક એવું જ છે. આજે નોર્મલી કેવું કે મંડે ટ્યુઝડેના ક્વાઇટ હોય પણ વેનસડેથી થોડું બિઝી થવા માંડે, પણ આજે વેનસડે છે અને સારું વેધર છે. તો
લોકો કેવું કે બહાર જ રહેવાનું પ્રિફર કરે, એન્જોય કરવાનું એ. અને જો અહીંયા બધા સાંજ પડતા જ રેસ્ટોરન્ટ ફૂલ થવા માંડ્યા છે. લોકો સાંજ પડતા જ જમવા ડિનર કરવા માટે પહોંચી ગયા છે. અને અહીંયા જો પ્લેટફોર્મ ઉપર છે ને હમણાં બસ ટ્રેન જતી રહી લાગે છે, કેમ કે આખું પ્લેટફોર્મ ખાલી છે. અને બીજી ટ્રેન આવવાની છે 12 મિનિટ પછી. આ ટ્રેનની ફ્રિકવન્સી છે ને સૌથી ઓછી છે, એવરી 15 મિનિટના ને એવી રીતે આવે. નોર્મલી કેવું કે અંડરગ્રાઉન્ડ ટ્રેન છે ને 2 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ એટલી સારી ફ્રિકવન્સીમાં આવતી હોય, પણ ઓવરગ્રાઉન્ડ ટ્રેનની ફ્રિકવન્સી 12 મિનિટ, 15 મિનિટ, કેન્સલ થાય તો ડાયરેક્ટ અડધી કલાક. એટલે જો હવે ટ્રેનનો જેવો ટાઈમ થશે એવા બંને પ્લેટફોર્મ ફૂલ ભરાઈ જશે પબ્લિકથી, કેમ કે મોસ્ટલી અત્યારે આ બધો ટાઈમ બધાને કામથી છૂટવાનો જ હોય. જોકે પીક અવર્સ નથી, પીક અવર્સ 4 o'clockથી ચાલુ થાય તો 6-7 સુધી હોય, રશ વધારે હોય, અને ત્યાર પછી રશ ઓછો થઈ જાય. તો અત્યારે ઓફ પીક ટાઈમ થઈ ગયો છે, કેમ કે 8 વાગી ગયા છે. જો અહીંયા છે ને માસી ભાણી વચ્ચે ઝઘડો થઈ ગયો છે થોડો. માસીને જોઈએ છે વેલેન્ટાઇન ડેનું કાર્ડ, અને એની ભાણીએ એને ના આપ્યું, હે ને એટલે થોડું અહીંયા તકરાર થઈ ગઈ છે. માસીએ કીધું કે આઈ હેટ યુ હરલીન, ને હરલીને કીધું કે હુ કેર્સ. જો જેવો છે ને મેં ફોન રાખ્યો ને સામે, એવું જ પ્રિન્શુ આમ કરવા માંડી. હજી વિડીયો તો મેં ચાલુ કરવાનું બાકી છે, તો વિડીયોનું ક્લિક બટન થયું નહોતું એ પહેલાંથી આમ કરવા માંડી હતી, એટલી રેડી થઈ ગઈ હતી. અને અમે લોકો જો બંને જમવા બેસી ગયા છીએ અત્યારે, કેમ કે હું આવી જોબ પરથી પછી મેં અર્લીનને સુવડાવી, ત્યાં સુધી પ્રિન્શુ બેઠી, હા રિલેક્સ થઈ આવીને. અને આમ જો અહીંયા છે ને સેવ ટમેટાનું શાક, ભાખરી, અને પ્રિન્શુને ઓલવેઝ એક્સ્ટ્રા ચીલી જોઈએ, એટલે એના એક્સ્ટ્રા મરચાં હોય જ એની પ્લેટમાં. બધું રેડી છે. અને આ જો મસ્ત છાશનો ગ્લાસ, એવન મસાલો અમારો એડ કરી દીધો અમે એમાં. અને બસ જો અમે બંને છે ને સેવ ટમેટાના શાક અને ભાખરી ઉપર તૂટી પડ્યા છીએ. અને કોને કોને ભાવે છે સેવ ટમેટાના શાક જોડે ભાખરી, અદરવાઇઝ સેવ ટમેટાના શાક જોડે પરાઠા સારા લાગે નહીં? કોને કોને એ ડીશ ભાવે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આવો જમવા બધા. હવે બધાને લેટ થઈ ગયું હશે, બધા સૂઈ ગયા હશે ને? હા એ છે. તો કાંઈ નહીં, ચલો આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ પ્રિન્શુ. તો તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો, અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. સ્ટે સેફ, ગુડ નાઇટ. અમને બંને છે ને જોડે જ બોલવું છે એટલે આવું થાય છે. તો સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. અને પ્રિન્શુ તરફથી ઓકે, બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને મારા તરફથી બધાને ગુડ નાઇટ. અને હવે બાકી હું એન્જોય કરી લઉં મારું સેવ ટમેટાનું શાક. ઓકે, બાય.